હેલો મિત્રો, એમઆઈ કિસાન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 21/7/2026. મિત્રો, આજે હું તમને અમારી વાડીમાં 15 નંબર પપૈયાનું જે પ્લાન્ટેશન કરેલું તેનો નજારો બતાવું છું. આ પ્લાન્ટેશન 20/5/2026 કરેલું. લગભગ આજે 60 દિવસ થવા આવ્યા. હવે ફ્લાવરિંગ ચાલુ થઈ ગયેલું છે. ફ્લાવરિંગ તમને કેમેરામેન નીચેથી બતાવશે. આ રોપા અમે મહારાષ્ટ્ર સોલાપુરથી લાવેલા. આમાં ફક્ત 1%-2% નર જ આવું છું, એનાથી વિશેષ આવતા નથી. આ પ્લાન્ટેશન કર્યા પછી અતિશય ગરમીના કારણે અમારે પણ મોર્ટાલિટીની છોડમાં તકલીફ હતી જ. પણ મિત્રો, ખાતર પૂરતા આજે બધા છોડ તૈયાર થઈ ગયા. તમને બતાવું કેમેરામેન કે જે અમે પાછળથી ખાતા પૂરેલા છે. હવે પ્લાન્ટ તૈયાર થઈ જવાના આવવા. હાલ કોઈ મોર્ટાલિટી આવતી નથી. અમે 20 કર્યું, પણ 6થા મહિનામાં અને 7મા મહિનામાં પ્લાન્ટેશન ચાલુ છે. આજે એક ગાડી સોલાપુરથી આવી રહી છે 15,000ના રોપા લઈને. અને મિત્રો, નવું વાવેતર કરવાનું ચાલુ જ છે. 15 નંબર મારી દૃષ્ટિએ જૂન મહિનામાં આપણે કરીએ તો બહુ સારામાં સારું. આ સાલ અમે પણ અજમાઈશ કરી છે. હવે કેવું રહેશે ફિલ્ડમાં એ પણ તમને વિડીયો મારફતે બતાવશે. હવે આ વિડીયોમાં તમને ખાસ એક બતાવવા જઈ રહ્યો છું કે મિત્રો, ખાતરનું વ્યવસ્થાપન આપણે બેડ બનાવીને ખાતર આપી દઈએ છીએ, વેજીટેટિવ ગ્રોથ થઈ જાય છે. આજે 60 દિવસના પ્લાન્ટ અમે ફક્ત ખાતર આમાં 1261 આ બધું જ આપેલું છે. હજી કોઈ ખાતર બીજું આપ્યું નહોતું. હાલ અમે જે ખાતર આપી રહ્યા છે એ કમ્પોસ્ટ કરેલું છાણિયું ખાતર જે હાલ ઢગલા છે તમને દેખાય છે. એના નીચે અમે 1 કરે DAP 1 થેલી, એમોનિયમ સલ્ફેટ 1 થેલી, પોટાશની 1 થેલી, માઇક્રો ન્યૂટન્સ 25 કિલોની 1 થેલી, માઇક્રોરાજા પર એકરે 8 કિલો અને ફર્ટીજ આટલો મિક્સિંગ કરીને છોડની બંને બાજુ એક છોડને લગભગ 320 ગ્રામની એવરેજે ખાતર આપીને એક વખત રોટોવેટર અમે મારી દીધું. એના પછી આ છાણિયું ખાતર તમે જોઈ શકો છો. હાલ નખાઈ જ રહ્યું છે કમ્પોસ્ટ કરેલું. આ 3 થી 4 મહિના કમ્પોસ્ટ કર્યું અને ખાતર નાખીએ છીએ. ખરેખર તો મિત્રો, આ પદ્ધતિથી જ ખાતર આપવું જોઈએ. ફિલ્ડમાં મેં જોયું કે ઘણા સીધું ઓપન ફિલ્ડમાં નાખી દીધું. ઓપન ફિલ્ડમાં નાખવાથી છોડમાં ફંગસ બહુ આવે છે અને આ સાલની ગરમી વધારે હતી. એના ગરમીના કારણે એક તો ખાતરની ગરમી પ્લસ ઉપરની ગરમી, આ બધા કારણોથી છોડમાં બહુ મોર્ટાલિટી ફિલ્ડમાં આવી ગઈ છે. હવે બીજું મિત્રો, તમને એક વસ્તુ કહેવા જઈ રહ્યો છું કે આપણે બધા ઉત્પાદન તો લઈએ છીએ. હું છેલ્લા 10 વર્ષથી પપૈયાનું વાવેતર કરું જ છું. તો ઉત્પાદન તો લઈએ જ છીએ આપણે, પણ આપણને માલ વેચતા નથી આવડતો. કારણ કે અત્યારે હાલ વેપારી છે ને એ આપણને ખેડૂતોને જ છેતરી જાય છે. તમને ઉદાહરણ આપું હું કે તમારા સાથે 200 રૂપિયાનો એગ્રીમેન્ટ કર્યો, બરાબર. તેજી હોય એક તો વેપારીઓ કટિંગ કરતા જ રહી છે, કોઈ પ્રશ્ન આવતો નથી. પણ જ્યારે ડિસેમ્બર મહિનાના 15 દિવસ બાકી હોય અને જાન્યુઆરી મહિનો ઉત્તરાયણ, આ વખતે હર વર્ષે માર્કેટ માઇનસ થાય જ છે. આ ગાળામાં વેપારીઓ શું કરે છે કે તમારો તો રેગ્યુલર માલ તોડવા આવવું નહીં, એટલે તમારી વાડીમાં બધું પીળું થઈ જાય અને તમને વાડી દૂરથી જ દેખાય કે આ વાડીમાં બધો માલ પીળો થઈ ગયો અને વેપારી આવતો નથી ને બજાર ઘટી ગયા એટલે આપણને નુકસાન પડે. પણ તમે પહેલી એક તો વેપારીની પસંદગી કરવામાં ભૂલ કરો છો. અત્યારે હાલ તમને એક વાત ઉદાહરણ આપું કે ગઈ સાલ પાલનપુર બાજુ 225, 212, 200, 210 આવા ભાવ એગ્રીમેન્ટના થયેલા. હવે એ વેપારીઓ શરૂઆતમાં ત્રીજી વખતે તો તોડ્યું, પછી શું કર્યું
કે એગ્રીમેન્ટ કેન્સલ કરી દીધો હતો વચ્ચેથી અને ખેડૂતોને કહ્યું કે અમે તો તમને ભાવ બજાર ભાવ છે એ આપશું. હવે ખેડૂતો સામે મક્કમ થઈ ગયા કે મારો માલ અમે અમારી રીતે વેચ્યો, અમારે તમારી જોડે કટિંગ કરવા નથી દેવું. એટલે એગ્રીમેન્ટવાળા જે વેપારી હતા એમને કટિંગ બંધ કરી દીધું અને ખેડૂતોએ બીજા બહારના વેપારી બોલાવીને જે ભાવ ચાલતો હતો એ ભાવ પ્રમાણે કટિંગ કરી દીધું, પોતાની વાડી સુધારી દીધી. એટલે એ જ વેપારી હવે આ વર્ષે આપણા સાબરકાંઠામાં, અરવલ્લી જિલ્લામાં, ઈડર, ખેરબ્રહ્મા આ બાજુ ફરતા થઈ ગયા છે. મારા પર ઘણા ખેડૂતોના ફોન આવ્યું છે કે કાકા આ વેપારીને તમે ઓળખો છો, આ મને ઓળખો છો. એટલે આપણે વેપારીનું જાહેરમાં નામ લેતા નથી, પણ તમને એનો ભૂતકાળની ખબર ના હોય તો એવા વેપારીને તમે તમારો માલ ઊંચો ભાવ કહેતો હોય ના આપતા. કારણ કે તમારો માલ 9 મહિના કટિંગ કરવાનું છે. તમને એગ્રીમેન્ટ બહુ ઊંચો બતાવે એટલે આપણી લાલચના કારણે આપણે એને જોડેથી પર પ્લાન્ટે 20 રૂપિયા 25 રૂપિયા લઈ લઈએ અને એને આપી દઈએ. ત્રીજીમાં એ માલ તોડીને પછી ખોવાઈ જાય. કારણ કે એ શું કરે, તમારો માલ લઈ જાય એટલું તો એની જોડે એટલું પેમેન્ટ આપણું માલનું પડેલું જ હોય, એ પેમેન્ટ સ્થગિત કરી દે. એટલે એની જે ડિપોઝિટ છે ને એ તો કવર કરી જ લે છે. મારા અગાઉ 2 વર્ષ પહેલાં મારા બનેલું, અમારા ગ્રુપમાં 7.5 લાખની ડિપોઝિટ હતી વેપારીની, અને એ જ વેપારી આ જ ખેતરમાં મેં પપૈયા વાયા હતા. તેજી 70-80 રૂપિયાની આવીને એક જ ખોવાઈ ગયો. અમે ભાલેજવાળા પાસે 100 રૂપિયે કટિંગ કરાવ્યું અને અમે એવરેજ બધો વજન ગણીને અને 7-7.5 લાખ રૂપિયા એના જમા હતા એ બધો સરભર હિસાબ કરીને અને એના વોટ્સઅપ પરથી અમે મોકલી દીધું. એક વખતે ખેતરની ફિલ્ડ વિઝિટ કરવા એ નહોતો આવ્યો. એટલે આવા અનનોન વેપારી હોય ને જે ઇવન તમારા આપવાના આવશે અગર તો બહુ સારી વાતો કરશે, પણ પછી જ્યારે આપણને અનુભવ થાય ત્યારે ખબર પડે. અમે આટલા 10 વર્ષથી કટિંગ કરીએ છીએ, વચ્ચે એક જ વર્ષે એ વેપારીને મેલાયા. ત્યાર પછી અમારા જે કાયમી વેપારી કટિંગ કરું છું એ જ વેપારી પાસે અમે રેગ્યુલર કટિંગ કરીએ છીએ. 31 સુધીનો અમારો એગ્રીમેન્ટ હોય તો એ એગ્રીમેન્ટ પ્રમાણે રેગ્યુલર કટિંગ કરું છું. જો એ વેપારીનો તમારે કોન્ટેક કરવો હોય તો હું આ વિડીયોમાં વેપારીનો નંબર મૂકીશ. તમે તમારી રીતે ડાયરેક્ટ જ વાત કરી લેજો. જરૂર પડે તો મારો કોન્ટેક કરજો અને એ વેપારીની ખાતરી હું તમને આપીશ કે એ જે કહેશે એ પ્રમાણે પાલન કરશે. કારણ કે આ વિડીયોમાં હું વેપારીઓના બધા નામ લઉં તો વેપારીઓના પર મારા પર જ ફોન આવતા થઈ જાય. કાકા તમે અમારા વિશે ખરાબ કહ્યું, આમ કહ્યું, તેમ કહ્યું. એટલે બધી ઝંઝટમાં હું પડતો નથી. તો તમારી વાડી જો તમારે એ નંબર હું મૂકું છું વિડીયોની અંદર જ, તો એ વેપારીનો ડાયરેક્ટ કોન્ટેક કરજો. કંઈ તકલીફ પડે તો મને મારા ફોન નંબરથી તમે જાણ કરજો કે જેથી તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો એનું સોલ્યુશન થઈ શકે. હવે મિત્રો જો ખાતર આપણે આપી દીધું, આ ખાતર આપેલું છે, હવે કલ્ટિવેશન કરીએ. હવે આ કલ્ટિવેશન કરીને પાળા ફાર્મથી અમે બેડ ચડાવી દેવાના. એટલે બેડની કિનારે પર લગભગ ખાતર આવી જાય આપણું. એટલે છોડના જેમ મૂળનો વિકાસ થાય એમ છોડ ખાતરનો ઉપયોગ કરતો થઈ જાય. એટલે અમે આ બધું લેટ વાવેતર કર્યું 15 નંબરનું, એ તમને હું આ બતાવવા જઈ રહ્યો છું. અને પપૈયા વિશે કોઈ માહિતી જોઈતી હોય તો મને મારા ફોન નંબરથી કોન્ટેક કરી શકો છો. મારા ધ્યાન પર જેટલું હોય એટલી હું સલાહ તમને આપીશ. આ કલ્ટિવેશન અત્યારે થઈ રહ્યું છે, તમે જુઓ. બીજું એક મિત્રો ખાસ કહું તમને કે કલ્ટિવેશન તમારા આટલા છોડ હોય ત્યારે જ કરવું. કલ્ટીથી પછી તો ફક્ત રોટરી જ મારવાની, કારણ કે કલ્ટીથી વધારે મૂળ તૂટી જાય. હાલ તો અમારા છોડ નાના છે એટલે અમારા મૂળ ડેમેજ થતા નથી. એટલે કચરો વખોડવા માટે અમે અત્યારે હાલ આ કલ્ટી મારેલું છે. તો મિત્રો આ તમને 15 નંબરની વાડી બતાવીશ. આવું જેમ જેમ દિવસો જશે એમ વિડીયો મારફતે તમને બતાવતો રહીશ અને એના ઉત્પાદનના આંકડા પણ જાહેરમાં આપતો રહીશ. એટલે કોઈ ખેડૂતને અસમંજસ ના રહે. તો મિત્રો અમારી ચેનલને તમે લાઈક કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ હોય તો અમને જણાવજો.
જય જવાન જય કિસાન.